રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને ધોરાજી માર્કેટ યાર્ડ ખાતે પોષણક્ષમ ભાવ જણસી ન મળતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ અને અન્ય જણસીનું વાવેતર કરવામાં આવ્યું અને મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓ આખા વર્ષની મહેનત કરી ખેતરમાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય, એક તરફ કુદરતી આફત અને કમોસમી વરસાદ વાવાઝોડાને કારણે પાકોને ભારે નુકસાન થયું હોય ત્યારે વાવેતરને ભારે નુકસાન થયું। તેમ છતાં સોયાબીન અને કપાસ અને અન્ય જણસીને ધોરાજી તાલુકાના ખેડૂતો ધોરાજી માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે ખેડૂતો પહોંચ્યા, પણ ધોરાજી માર્કેટ યાર્ડ ખાતે પણ પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। મારું નામ વિક્રમભાઈ આયર છે। હું અહીં ધોરાજીની બાજુના ગામમાંથી આવું છું। બરાબર, હું અહીંયા યાર્ડે કપા નાખવા આવ્યો હતો, પણ કપાના પૂરા ભાવ મળતા નથી। ખેડૂતના ખર્ચા, મજૂરી, માથે આ કુદરતી આફત, એ બધું નુકસાન તો પૂરું પડે એમ નથી। એટલે સરકારને ખાલી એટલી વિનંતી કે તમે ટેકાના ભાવે લેવાનું ચાલુ કરો, બરાબર છે। કારણ કે અટાણે મણના 1000 રૂપિયા મળે, ઓલા 900 થી 1000 મળે, એમાં પોહાતું નથી। ઓછામાં ઓછા 1800 થી 2000 2200 ભાવ હોય તો ખેડૂતને પોહાય। એક વીઘે કેવો ખર્ચો કરેલો? વીઘે ઓછામાં ઓછો મારે 5 થી 6000 ખર્ચો થઈ ગયેલો હે। સરકાર પાસે શું આશા? સરકાર બસ પોષણક્ષમ ભાવ આપે તો પોહાય એમ છે, નકર આ બંધ કરવું પડે એમ છે। હવે મારું નામ જગદીશભાઈ ભગવાનજી વાગડિયા, ગામ ધોરાજી। હું અત્યારે અહીંયા સોયાબીન લઈ આવેલો છું। સોયાબીનના ભાવ મને 611 રૂપિયા ખુલ્લી હરાજીમાં આપેલ છે। MSC ના ભાવ 1165 રૂપિયા છે, બરોબર છે। આ લોકો બજારે એવી રીતના દબાવી દીધી જાણે કે ઘરની ધોરાજી હોય એવી રીતના, બરોબર। હવે આમાં ખેડૂત જાય તો જાય ક્યાં? કુદરતી આફત, જંતુનાશક દવા ખર્ચ, મજૂરી ખર્ચ, ટ્રેક્ટરના ખર્ચ, આ અમને 10,000 રૂપિયામાં તો પરવડે। વીઘે 10,000 રૂપિયાનો પરવડે તો આવે વેચાય તો આવે હું? અને ઉત્પાદન ઓનલી સાલ નથી એટલું, 14-15 માં વીઘે ઉત્પાદન છે, તો આનું અમારે કરવું શું? હવે તો એક કામ કરો, તમે નવરા હોય તો અમારા ઘરે દબાવી દે ને, અમારે કઈ આવું જ નહીં, કોઈને કઈ કહેવું જ નહીં। અમારી માંગણી એ છે કે કમસે કમ આના 1000 રૂપિયા બજાર હોવી જોઈએ સોયાબીનની હાલમાં। મારું નામ દેવજીભાઈ અડિયા, મારું ગામ જમનાવર। અત્યારે અહીંયા ખેડૂતના માલ લઈને આવી છે। કપાસના ભાવ, સોયાબીનના ભાવ, બીજી જણસીના ભાવ, ચાલુ તલના ભાવ, અત્યારે કોઈ પણ જાતના યાર્ડની અંદર વ્યવસ્થિત ભાવ મળતા નથી। તો સરકારને એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ખેડૂતને સારામાં સારા ભાવ મળે, ખેડૂત હેરાન થાય નહીં। એક તો આ કુદરતી આફત માથેથી આ બધાના વરસાદે એવા હેરાન કર્યા છે બધાને, એના હિસાબે જો સારામાં સારા ભાવ મળે અને તાત્કાલિક ધોરણે સરકારની ખરીદી ચાલુ થાય એવી અમારી વિનંતી છે। અને સોયાબીનના ભાવ મિનિમમ 1000 રૂપિયા હોય તો ખેડૂતને પરવડે એવું છે। પરવડે એટલે 1000 રૂપિયા ખેડૂતને તો વધે નથી, પણ છતાંય એને પરવડે એવું છે। અત્યારે સોયાબીનના ભાવ જોવો તો 600 રૂપિયાથી માંડીને 700 રૂપિયા સુધી ના ભાવ જાય છે, તો ખેડૂતને કરવું શું? આમાં આવડી મોટી મજૂરી, આવડા મોટા હાર્વેસ્ટરના ખર્ચા, આવડી મોટી જંતુનાશક દવાના ખર્ચા, માથેથી આ ઉપર કુદરતી આફત, આ બધું જોતા ખેડૂત અત્યારે હાવ પાયમલ થઈ ગયો છે। બને એટલું તાત્કાલિક આની ખરીદી વેલહરી ચાલુ કરે અને વ્યવસ્થિત ખેડૂતને ભાવ મળે તો આ ખેડૂત આ ટકી શકશે, બાકી તો ખેડૂતને શું કરવું એ એક વિચારની વાત છે બધી। અને ખેડૂતના પેટ પર પાટું લાગવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। સોયાબીનના મણના ભાવ 611 રૂપિયા અને MSCમાં ભાવ 1165 રૂપિયા, જ્યારે કપાસના ભાવ મણના ₹900 ભાવ ખુલ્લી બજારમાં મળી રહ્યા છે। જે ખેડૂતો કપાસના ભાવ 1800 થી 2000 રૂપિયા હોવા જોઈએ। ધોરાજી તાલુકાના ખેડૂતોના જણસીનો ભાવ પોષણક્ષમ નહીં મળતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જણસી ભાવ યોગ્ય મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેવું ખેડૂતો માંગણી કરી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।